સાંભળીએ વાર્તા. MP અજમેરા. વાર્તાકાર મહેન્દ્રસિંહ પરમાર. પોતે બહુ લાયક છે ને નસીબે ખોટી જગ્યાએ ખોસી ઘાલ્યા છે. એના અફસોસમાં પછી મરેલાની જેવા ઢસરડા કરી કાઢનારા ઘણા હોય છે. ને નરેન્દ્રકુમાર અજમેરા MA સંસ્કૃત વિશેષ યોગ્યતા થોડાક એમાં આવે ખરા. મહાશાળામાં અધ્યાપન કરવાના સ્વપ્નાઓ જોતા જોતા વર્ષો નીકળી ગયા ને શાળા નંબર 7માં જઈને ઠર્યા નરેન્દ્રકુમાર અજમેરા MA સંસ્કૃત વિશેષ યોગ્યતા. વિશેષ યોગ્યતા મેળવવાનો ફાયદો શો? એવું વિચારવાનું પણ હવે બંધ કર્યું હતું નરેન્દ્રકુમાર અજમેરાએ. નિશાળમાં કંઈક જાતના વૈતરા કર્યા. સરકાર મા બાપના. પ્રાથમિક શિક્ષકો કામના પાકા ને હુકમના તાબેદાર. જે સોંપો તે નીચી મુંડીએ કરી કાઢે. વસ્તી ગણતરી તો સોંપો પ્રાથમિક શિક્ષકને. પોલિયો અભિયાન સોંપો એમને. ડબ્બા લઈ લઈને ઘરે ઘરે ફર્યા હતા અજમેરા. સંસ્કૃત સાહિત્યની તો આ માટે પ્રલંબ કાળ સુધી અભ્યાસરત રહ્યા. ફેમિલી પ્લાનિંગ ને સાક્ષરતા અભિયાન, જીવનના વ્યાપક અનુભવો સંચિત કરેલા શાળા નંબર 7ના સંનિષ્ઠ શિક્ષક અજમેરાએ. સમયસરને શીઘ્ર ત્વરિત ગતિએ કાર્ય સંપન્ન કરવાની એમની તત્પરતાએ ઉપરી અધિકારીઓને બહુ ખુશ કરેલા. આ બધા કામ જોખમ વિનાના. શરીર સિવાય બીજા કશાની જરૂર નહીં. પણ પગાર ધોરણ વધ્યા ને સરકારને અજમેરા જેવા પ્રાથમિક શિક્ષકો વધુ જવાબદાર લાગવા માંડ્યા. વાંક અજમેરાનો નહોતો. એ તો બિચારા શિવ રક્ષા સ્ત્રોત્ર અને મેઘદૂતની દુનિયામાં રમમાણ હતા. વાંક આચાર્યશ્રીનો હતો. નિશાળની બાજુમાં જ નિવાસી કલેક્ટરનો બંગલો હોય ત્યારે જે ધ્યાન રાખવું જોઈએ તે એમણે ન રાખ્યું. નિશાળના બગીચામાંથી ગુલાબના ફૂલ તોડતા બહેનને આચાર્યએ ખખડાવી નાખ્યા. ત્યારે એમને ખબર હોત કે એ બહેન શ્રીમતી નિવાસી કલેક્ટર છે તો આ બધી પ્રવાસની હોળી ન થાત. નિવાસી કલેક્ટરે આચાર્યને હું તમને બધાને જોઈ લઈશ કહ્યું. પછી તરત વિધાનસભાની ચૂંટણી આવી. નિશાળના એક એક કર્મચારીને જોઈ લેનારો ચૂંટણીની ફરજનો કાગળિયો લઈ સૌ બાઘા બનીને આથડવા લાગ્યા. આજ દિન સુધી આ નિશાળે પોલિયો કુટુંબ નિયોજનની કામગીરી જ કરી હતી. ચૂંટણીનું કામ ક્યારેય નહોતું આવ્યું. કામ આવે તો ઠીક, અત્યંત જવાબદારીવાળું કામ. નિવાસી કલેક્ટરના કહેવા પ્રમાણે ગફલત થાય તો સીધા જેલમાં. કામ આવે તો ગામમાં ને ગામમાં આવે. નિશાળના આખા સ્ટાફને ઉચકીને મૂક્યો કુંડલા પંથકમાં, બહારવટીયાઓના મલકમાં. કુંડલાના અંતરિયાળ ગામડામાં પહોંચવા ઘરથી 2 દિવસ વહેલું નીકળવાનું. અજમેરા સેવ મમરાની કોથળીને ઉત્તર રામચરિત લઈને વનવાસે નીકળેલા. સાવ અંદરના ગામડામાં પ્રેસાઇડિંગ બનવા. ચૂંટણી પંચની યાદીમાં ગામ હાઈપર સેન્સિટિવ, અજમેરા સુપર સેન્સિટિવ. કેમનો મેળ આવે? રાતે ગામમાંથી લોકો બોલાવા આવ્યા, ચાલો સાહેબ જમવા, અહીં કોઈ બીક નથી. મતપત્રકોની થોકડીનું ઓશિકું બનાવીને સૂતેલા અજમેરાને ગંધ આવી. આજે આ લોકોનું જમું તો કાલે મારું જ ભોજન કરી જાય. અત્યારે જ આ મતપત્રકો લૂંટી લેતો. ત્યારે હજી વીજાણુ મતદાન યંત્રોનું આગમન થયું નહોતું. ના ના, મારે નથી જમવું, તમારો આભાર. માસ્તર ભૂખ્યા મરી જશો, હાલો છાના મના. ના ભાઈ, હું અહીં જ ઠીક છું. ભલે મરતો માસ્તર કરીને સરપંચ વગેરે ચાલ્યા ગયા. પોલીસમેન હતો સાથે, એ તો તરત જમવા જતો રહ્યો. પ્રાથમિક શાળામાં મતદાન મથક, છાપરું નામનું નળિયા બળિયા
ઉડી ગયેલા. લાઇટ મળે નહીં. અજમેરાએ ફાનસના જ્યોતિગ્રામ અજવાળે મતદાન કુટીર તૈયાર કરી. સુરક્ષાકર્મીની ગેરહાજરીમાં મતપત્રકોને કિંમતી ખજાનાની જેમ ફરી ફરી ગણતા જાગતા પડ્યા રહ્યા. ઉંદરડા આમથી તેમ આટા માર્યા કરે. રખીને મતપત્રક કોરી ખાય તો, મોટા મૂષકો ધાડ પાડે તો. ભારતની લોકશાહી વિશે ચિંતવન કરતા આખી રાત ફફડતા જીવે ઉભડક પસાર કરેલી. સવારમાં 4 વાગ્યામાં પ્રાતઃ કાર્ય પતાવી લેવાના દબાણમાં નિશાળની ટાંકીથી જલપાત્ર ભરીને જતા હતા ત્યાં મતપત્રકોની ચિંતા પેઠી. એક થેલીમાં લીધા સાથે, એક હાથમાં જલપાત્ર અને બીજા હાથમાં મતપત્રો. સંસ્કૃત ભાષામાં આવડતી હોય તેવી અપ્રિતમ ગાળોના પ્રવાહ ત્યાં બોલતા અજમેરા એક ખાડામાં ગયા. આવું કોઈ દિવસ વિચારેલું નહીં ને પાછું ચૂંટણીનું દબાણ. શિયાળ કૂતરા આંટા મારે એટલે મતદાન કર્યા વિના જ પાછું ફરવું પડ્યું. કંઈ વાંધો નહીં, બપોરે જમીશું નહીં. ઝડપથી પાછા પહોંચી એ જ જલપાત્રથી સ્નાન વિધિ આટોપી. અજમેરાએ મતદાન માટેની પૂર્વ તૈયારી સૂચના મુજબ કરવા માંડી. ઉમેદવારોના નામ વગેરેના ચોપાનિયા લગાવ્યા. ત્યાં બીજા તાબાતળીના કર્મચારીઓ આવી પહોંચ્યા. એમાં એક પીઢ હતા. એમણે મતપેટીમાં પેપર સીલ નાખીને એને સીલ કરી દીધી. 34 ખૂંટવડા વિસ્તારનું મતદાન મથક સ્વયંવર માટે તૈયાર થઈ ગયું. સવારના 2 કલાક તો બધું બરાબર ચાલ્યું. પછી અજમેરાએ બહાર થોડી વિચિત્ર પ્રકારની હલચલ જોઈ. ઉદરશુલ ઉપડ્યું પણ સહન કરતા બેઠા રહ્યા. એક તગડા મુચ્છડ માણસે આવીને કહ્યું, માસ્તર, હાલો જમવા. રાતે કંઈ ખાધું નથી? ના ભ્રાતા, હું એ જ ઠીક છું. હજી ક્ષુધારસ ઉદ્દીપ્ત નથી થયો. મુચ્છડ કંઈ સમજ્યો નહીં એટલે ફર્સ્ટ પોલિંગે કીધું કે સાહેબને ભૂખ નથી લાગી. એક સ્વસ્તી બોલીને તગડા માણસે બીજા બધાને જમવા નોતર્યા. અજમેરા સિવાયના 5 જણા ટાંપીને જ બેઠેલા. ઉપડ્યા. અજમેરા એકલા. અજમેરાને ખ્યાલ આવી ગયો, નક્કી કાંઈક થવાનું. 3 વાગ્યા પછી દ્વિસ્તરીય દબાણ વધવા લાગ્યું. બોગસ વોટિંગ કરી મતો પર થપ્પા મારી દેવાની ભીંસ થવા લાગી. અજમેરાની સંસ્કૃત શૈલીએ મદદ કરી. એવું હું નહીં થવા દઉં. મતદાન મથકની બહાર ટોળું જમા થવા માંડ્યું. વારે ઘડીએ સંદેશા આવવા માંડ્યા. અજમેરાનું આત્મસન્માન અને ભારતના સંવિધાન પ્રત્યેની નિષ્ઠા ઝળકી ઉઠ્યા. હું ચૂંટણી જ રદ કરાવી શકું. મારા એક નિવેદન પર બધું બંધ રહે. પોલીસનો ગોળીબાર કરાવી શકું. એવું બોલવાય જતા હતા પણ આજુબાજુમાં ક્યાંય પોતાના એ રક્ષકને ન જોતા માંડી વાળ્યો. ખુદ ઉમેદવારને સમાચાર મળ્યા, માસ્તર, સમજી જાઓ તો સારું, પછી સારા વાટ નહીં રે. મારા અંતિમ શ્વાસ સુધી હું ખોટું તો નહીં જ થવા દઉં. મતપત્રકોને ખોળામાં મૂકીને અજમેરા બેઠા. નહીં એટલે નહીં. ફરી ચૂંટણી કરાવવાની ધમકીએ કામ કર્યું. જેમ તેમ 6 વાગ્યા. વૈધાનિક ને અવૈધાનિક તકરારી મતપત્રકોના હિસાબ, પેપર સીલના હિસાબ વગેરે મળીને 125 જેટલા કવર સીલ કરવામાં અજમેરાને ફીણ નીકળી ગયા. બધું સમેટીને પુષ્પક વિમાન લેવા આવે એની રાહ જોતા ગામ લોકોના ગાલી પ્રદાનનો લાભ લેતા અજમેરા, પટ્ટાવાળો અને પોલીસ સાંજનું અંધારું ઉતર્યું ત્યારે કુંડલા પહોંચ્યા. બધું જમા કરાવવા લાઈનમાં ઊભું રહેવાનું. વાસુદેવે કૃષ્ણને યમુના પાર કરવા માથે ઉપાડેલા એમ અજમેરાએ મતપેટી માથે ઉઠાવેલી ત્યાં કોઈકે કહ્યું, તમને સાહેબ બોલાવે છે, હવે વારો મોડો આવશે. એવા અફસોસ સાથે અજમેરા પહોંચ્યા. વરિષ્ઠ ચૂંટણી અધિકારી એમને જોઈને મરક્યા. 34 ખૂંટવડા તમે?
34 ખૂંટવડા તમે છો? નાજી, હું તો નરેન્દ્રકુમાર અજમેરા. સાહેબ હસ્યા. આ પેટી પર લખ્યું છે ને? હા હા જી, જી હા. પેટી માથેથી ઉતારવી ભૂલાઈ ગઈ હતી. માસ્તર, શું થયું તું? કશું નહીં સાહેબ, લોકોને મિથ્યા મતદાન કરવું હતું તે ને મેં ન થવા દીધું. નિવાસી કશું સમજ્યા નહીં એટલે તાબા તળેના મામલતદારે ફોડ પાડ્યો કે માસ્તર બોગસ વોટિંગનું કહેવા માંગે છે. અજમેરાને એમ કે સાહેબ બિરદાવશે. એ તો બરાબર માસ્તર, પણ બીજા મતદાન મથકોમાં 70% મતદાન થાય ને તમારું 40% હોય તો જવાબ અમારે આપવો પડે. ઉપરથી પૂછપરછ આવે. સાહેબ, બીજાનું હું શું કરી શકું? મારો શું વાંક? સત્યનિષ્ઠ રહેવું એ શું મોટું દુષ્કૃત્ય ગણાય? હવે બીજું સંસ્કૃત બગ્યા વિના જાઓ, કરાવો જમા બધું. તમારે કારણે અમારે દોડતા રહેવાનું. હવે ક્યાંથી આવા પકડી આણ્યા છે? કૃષ્ણ મોક્ષ કરવા અજમેરા તો પાછા હરોળગ્રસ્ત થઈ ગયા. માંડ બધું પૂરું થયું. ટેબલ પર બધું જમા કરાવતા હતા ત્યારે લોકો ચારેય કોરથી એમની હાંસી ઉડાવતા હોય એવું લાગ્યું. 3 દિવસે ઘરે પહોંચ્યા ત્યારે અજમેરા કોથળા જેવા થઈ ગયેલા. સાંજે માંડ પ્રાતઃકર્મ થઈ શક્યું. થોડી નિરાશ થઈ. ઈશ્વર, આવી વિટંબણાઓમાં ક્યારેય ન મૂકશો. સાયં પ્રાર્થનાનો આ એક જ સૂર. એમની સાયં પ્રાર્થનાનો પ્રતિઘોષ 3જા મહિને જ પડેલો. ધારાસભા પછી લોકસભાની ચૂંટણી. હા ધિક, હા ધિક. કલેક્ટરે વીણી વીણીને નિશાળને ફૂલના ગજરા મોકલેલા. આ વખતે પણ અતિ સંવેદનશીલ બૂથ ઉપર તાકીને ગોઠવેલા. સોંપો પડી ગયો. આચાર્યને થયું બધા પાસે ગુલાબ ચૂંટાવી હાર બનાવી કલેક્ટરના પગમાં મૂકી આવું. પણ હવે શું થાય? આચાર્યનું તો ઠીક, અજમેરાને તીવ્ર મનોતાણ. ચૂંટણી પૂર્વેની તાલીમ શિબિરમાં જવું પડે. અત્યંત કુત્સિત વાતાવરણ હોય. દ્વિઅર્થી ભાષામાં મતપેટીને સીલ કરવીને આવું બધું બોલાતું હોય. અજમેરાને કોઈએ સૂચવ્યું, માસ્તર, થોડા પૈસા આપી નામ કઢાવી આવો. અજમેરાને માફક જ ન આવે. 3 તાલીમ શિબિરોમાં શિસ્તબદ્ધ ભાગ લીધો અજમેરાએ. એક મીટિંગમાં મામલતદાર કહેતા હતા, તમે 1 દિવસના કલેક્ટર છો. તમે ધારો તો ફાયરિંગના ઓર્ડર આપી શકો. અસત્ય વાત છે સાહેબ. જ્યારે મુશ્કેલી ઊભી થાય છે ત્યારે કોઈ નથી હોતું આજુબાજુ. અજમેરાથી બોલી જવાયું. આવા અણધાર્યા પ્રતિભાવોથી મામલતદાર થોડા ડગાયા. ત્યાં કલેક્ટર ઓળખી ગયા. ઓહો, તમે તો 34 ખૂંટવડા ને? આ વખતે ધ્યાન રાખજો, નહીતર હવે કોઈ બચાવશે નહીં. નરેન્દ્રકુમાર અજમેરા પોતાનું આ અપમાન સાખી શક્યા નહીં. એમનું આત્મસન્માન ફૂંફાડા મારી રહ્યો. આ વખતે એમના સાથી માસ્તરોએ સિફતપૂર્વક જાત જાતની પેરવી કરી નામ કઢાવી નખાયેલા. અજમેરા માટે ગજેન્દ્ર મોક્ષ શક્ય, નિર્વાચન મોક્ષ. આ કરતા ન જવું સારું. એમના મિત્ર ડોક્ટરને ત્યાં ગયા. મારી આંખોમાં લોહી આવે છે, તપાસ કરીને પ્રમાણપત્ર આપ. મારું પ્રમાણપત્ર આવશ્યક સેવાધારામાંથી તને છોડાવી નહીં શકે. તું સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ જા. ચૂંટણીના દિવસે અજમેરા સિવિલમાં દાખલ થયા. મનોચિકિત્સા વિભાગના ડોક્ટરની ભલામણને આધારે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર પણ મેળવ્યું. ચૂંટણીમાં 34 ખૂંટવડાને નહીં જોઈને કલેક્ટરને ખીજ ચડી. અઠવાડિયા પછી નિશાળમાં પોલીસ અજમેરાની ધરપકડનું વોરંટ લઈને આવી. દોરડા ને હાથકડી. હા ઠીક, મહ્યમ ચ. કોર્ટમાં કેટલાય ખુલાસાને આધાર પુરાવાઓ પછી મુદ્દત પડી. અજમેરા ત્રાહિમામ. એમના કૃદંતોને હ્યસ્તન રૂપો, ધાતુ રૂપો બધું ડઘાઈ ગયેલું.
નરેન્દ્ર કુમાર અજમેરા ના હમણાં સુધી ચાલતા વક્ર ગ્રહો ક્યાંકથી ઓચિંતા પાસરા ચાલવા માંડ્યા કે શું? જીવન પર્યત જે સપનું સેવેલું એ ઓચિંતું પાર પડ્યું. અહો, બટ કેમ આશ્ચર્યમ? નરેન્દ્ર કુમાર અજમેરા MA સંસ્કૃત વિશેષ યોગ્યતા ને ઉચ્ચ શિક્ષણ આમંત્રણ આપતું હતું. 20 વર્ષ સુધી તપ કર્યું, મેળ ન પડ્યો ને અચાનક વિદ્યાભારતી સંચાલિત કોલેજમાં નરેન્દ્રકુમાર પસંદ થયા. સંસ્કૃત સાહિત્ય ભણાવવાનું મળ્યું. શાળા જીવનના બધા કટુ અનુભવો કુરબાન કરી દીધા નરેન્દ્રકુમાર અજમેરાએ. કમળપત્રો ગણ્યા કરતી પાર્વતીઓ અને ઇંગુદી ચિકરકણ તાપસોની દુનિયામાં નરેન્દ્રકુમાર રમમાણ રહ્યા. ભાસ નાટક ચક્રના મધ્યમ વ્યાયોગને ઉલટફેર સમજાવતા હતા નરેન્દ્રકુમાર અજમેરા MA. ત્યારે એમને ખબર નહોતી કે એમના થાળે પડી રહેલા જીવનમાં દૈવ કાંઈક બીજું કાવતરું કરી રહેલું. જે પ્રચંડ ઉદ્યમથી છેલ્લી સંસદીય ચૂંટણીઓની આવશ્યક સેવામાંથી નરેન્દ્રકુમાર અજમેરા બચી ગયેલા એ ચૂંટણીના પરિણામો મિશ્ર પ્રકારના રહ્યા. દિલ્હીમાં ખાસી સાંઠગાંઠ પછી એ કોઈ સર્વસંમત સરકાર ન રચાઈ. હંગ પાર્લામેન્ટ. લટકતી સંસદે કંઈક ને લટકાવી દીધા ને મધ્યમ સત્ર ચૂંટણી જાહેર થઈ. કાળોતરા કાગળ ફટાફટ ફરતા થઈ ગયા. નરેન્દ્રકુમાર અજમેરા MA સંસ્કૃત વિશેષ યોગ્યતા માટે તો ઘરનો દાજ્યો વનમાં ગયો તો વનમાં. ક્લાર્ક ઓફિસ કોપીમાં સહી કરાવીને લઈ ગયો ત્યારથી અજમેરા નિંદ્રાવિહીન બન્યા. પૂર્વ પ્રસંગો વળી વળીને આંખે વળગતા હતા. મામલતદાર પાસે જઈ રગરગ્યા અજમેરા. કૃપયા મહોદય, મને આમાંથી મુક્ત કરાવો. દેશની સેવા કરવા માટે બીજા જે કંઈ કામ હોય તે મને જરૂર નિર્દેશિત કરજો. હું હંમેશા તત્પર રહીશ. મહોદય, જુઓ, હું એક લેખક છું. જ્યોતિષ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, પંચ મહાભૂતો વિશે આ ચોપડીઓ આપને બતાવવા લાવ્યો છું. મામલતદારે કહ્યું, માસ્તર સાહેબ, આ ચોપડીઓ મને આપી દો તો કંઈક વિચારો. મહોદય, એ આપને માટે જ છે. બીજી નકલ પણ કહો તો પહોંચાડું. સારું સાહેબ, તમે એક કામ કરો, માથા સાટે માથું શોધી લાવો, તમે છૂટા. નરેન્દ્રકુમારનું ચાલે તો ડીશમાં શણગારીને માથું ભેટ ધરી દે. પણ આ કામમાં માથું કોનું મળે? જ્યાં જુએ ત્યાં માથા ઝૂલતા દેખાય, પણ એક કામ ન લાગે. એ જ તાલીમ શિબિરો. એમણે જ નિશાળમાં ભણાવ્યો હતો તે ત્રિવેદી તાલીમ આપતો હતો. જમણા હાથની પહેલી આંગળીએ અવિલોપ્ય શાહીનું ટપકું કરવાનું. પહેલી આંગળી ન હોય તો બીજી, નહીં તો ત્રીજી. ટચલી એ પણ ન હોય તો કોણીએ, પણ ટપકું કરવાનું. મતદાન મથકમાં નેતાઓના ફોટા હોય તો કપડા વડે ઢાંકી દેવાના. ગાંધીજીનો ફોટો હોય તો એમને પણ નેતા ગણવાના. ત્રિવેદીની વાતોને સહકર્મીઓની બીભત્સ મજાકોથી નરેન્દ્રકુમાર અજમેરાનો અંતરાત્મા બહુ દુભાયો. બધી જગ્યાએથી પાછા પડેલા અજમેરાએ જે છેલ્લો રસ્તો લીધો, એણે કોલેજમાં જ નહીં આખા ગામમાં હાહાકાર કરી દીધો. કલેક્ટર કચેરીએ ₹10,000 અંકે ₹10,000 પૂરા લઈને પહોંચ્યા. ત્યારે કલેક્ટર બેઠા હતા, ઓળખી ગયા નરેન્દ્રકુમારને. ઓહો, 34 ખટવડા તમે નામ કઢાવવા આવ્યા છો? ના મહોદય, નામ લખાવવા આવ્યો છું. આ લો મારું નામાંકન. લોકસભાના નિર્વાચનમાં મારું નામાંકન પત્ર. રે માસ્તર, આ શું? જી, બીજો રસ્તો નથી. 10,000ના હપ્તા ભરીશ, પણ હવે પ્રમુખ ચૂંટણી અધિકારી નથી બનવું. નરેન્દ્રકુમાર અજમેરા MA સંસ્કૃત વિશેષ યોગ્યતા. આ વખતે તો બચી ગયા. ચૂંટણીમાં કુલ 22 મત મળ્યા, પણ હવે એમને કોઈ નરેન્દ્રકુમાર અજમેરા નથી કહેતું, MP અજમેરા કહે છે.
છોકરાઓ MP સર કહીને બોલાવે. MP સરને એમાં મજા આવે. કેટલાય અનુયાયીઓને પ્રેરણા પૂરી પાડ્યાનું ગૌરવ હાલ પૂરતું તો અજમેરા લઈ રહ્યા છે. પણ એમને ખબર નથી કે ભારત નિર્વાચન પ્રધાન દેશ છે અને હવે તો વીજાણુ યંત્રો આવી ગયા છે. અને આ જ ઉપાય હોય તો નગરસેવક, જિલ્લા પંચાયતના સદસ્ય, ધારાસભ્ય એમ કેટલું કેટલું બનવાનું લખાયું હશે. આપણા નરેન્દ્રકુમાર અજમેરા MA સંસ્કૃત ક્ષમા નરેન્દ્રકુમાર અજમેરા MP ના તેજસ્વી લલાટે